કોડિંગ થાય છે કેટલા સેકન્ડે થાય છે? 2, 3, 5 કે 10 કેટલા સેકન્ડે છે કોડિંગ થાય? ખાસ યાદ રાખજો ભાઈ, આઈએમપી પ્રશ્ન છે હો. આ પ્રશ્ન છે આઈએમપી છે, ટાટ 2020 ની અંદર, સોરી 22 ની અંદર પૂછાયેલો છે. તાજુ શું આવશે? તો કે ભાઈ 3 સેકન્ડે થાય. દર 3 સેકન્ડે છે કોડિંગ થાય. ડન છે? દર 3 સેકન્ડે છે એક અવલોકનની જે કંઈ પણ ઘટકો છે એની અંદરથી નોંધાય. ક્લિયર છે? આની એક મર્યાદા છે, ખાસ યાદ રાખી લેજો. એક તો સમય છે વેડફાય. સમય છે શું થશે? તો કે વેડફાશે. બીજી બાબત, વિષય વસ્તુ અહીંયા ગૌણ છે. વિષય વસ્તુ અહીંયા શું છે? તો કે ગૌણ છે. વિષય વસ્તુ કઈ રીતે ગૌણ છે? વિષય વસ્તુ ન્યા હું ભણાવવામાં આવે છે ને આના ઉપર કઈ ધ્યાન જ નથી આપી શકતા, કારણ કે દર 3 સેકન્ડે એક ઘટકનો ઉપયોગ થાય. ડાયરેક્ટ છે ઘટક જે કંઈ પણ હાલતું, અહીંયા કથન હાલતું હોય, જવાબની અંદર જવાબ આપતો હોય, પહેલ કરતા હોય કે કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ કાંઈ પણ ઘટના થશે, ડાયરેક્ટ છે ત્યાં નોંધાશે, તો ત્યાં વિષય વસ્તુ કેવું થઈ જાય? ગૌણ થઈ જાય. ત્યાં જે ભણાવવામાં આવે છે ને એ તમામ બાબતો ગૌણ થાય. ત્રીજી બાબત છે અશાબ્દિક. અશાબ્દિક બાબતો છે ને આ પણ સેમ ગૌણ. અશાબ્દિક બાબતો અહીંયા જોવામાં આવશે નહીં. કોઈ પણ શાબ્દિક ઘટક હશે ને એ જ મોસ્ટ ઓફ છે અહીંયા જોવાશે. કારણ કે જ્યારે આપણે પહેલા લેક્ચરની અંદર જો તમે જોડાયેલા હશો તમને ખ્યાલ છે, પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી કે નેડે ફ્લેન્ડર્સ જ્યારે ટૂંકમાં એણે જે કંઈ પણ 10 ઘટકો આપ્યા તો આની અંદર એણે મોસ્ટ ઓફ છે શાબ્દિક બાબતો લીધી હતી. કેવી લીધી હતી? તો કે શાબ્દિક ઘટકો લીધા હતા. કેવા ઘટકો? ખાસ યાદ રાખજો, શાબ્દિક ઘટકો લીધા હતા. હવે શાબ્દિક ઘટકો લીધા, અશાબ્દિક ઘટકો લઈને સાથે છે કોણે કંઈક નાનું એવું પહેલ કરી હતી, સંશોધન કર્યું હતું. એ યાદ છે? મેં તમને કાલે જણાવ્યું હતું કે ખાલી નેડે ફ્લેન્ડર્સ નથી આપેલા, ઘણી જગ્યાએ ઘણા અહીંયા સંગ્રહની અંદર, ઘણા સ્ત્રોતની અંદર, સોરી અમુક બાબતોની અંદર નામ આવે છે. ચાર્લ્સ ગેલોનું નામ આવે છે, એટલે આ પણ યાદ રાખજો. ખાલી છે નેડે ફ્લેન્ડર્સ યાદ રાખવું નહીં. ચાર્લ્સ ગેલો છે, આણે છે અશાબ્દિક વર્તનો, અશાબ્દિક જે કંઈ પણ ઘટકો છે ને આને પણ ધ્યાનમાં લીધા હતા. ક્લિયર છે?